પ્રથમ નમો ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન. જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. કલ્યાણ પાદ પારમં શ્રુતગંગા હિમાચલમ. વિશ્વાંભોજરવિંદેવં વંદે શ્રીજ્ઞાતનંદનમ. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 833 શરૂ કરીએ તે પહેલાં પર્યુષણ મહાપર્વ, પર્વાધિરાજ પર્યુષણ, અંતિમ દિવસ, સંવત્સરી. આ સંવત્સરી શું? તો કે સંવસંતી ઋતવઃ યત્ર ઇતિ સંવત્સરી. જ્યાં ઋતુઓ નિવાસ કરે છે, પછી શિયાળો, ઉનાળો, ચોમાસું એમ લ્યો તો ભલે, અને હેમંત, શિશિર, ગ્રીષ્મ, વર્ષા, પ્રાવૃત, શરદ લ્યો તો પણ ભલે. એ જે બધી ઋતુ એમાં આવી જાય છે તે જેનું નામ છે તેનું નામ સંવત્સર. એટલે આપણે સાદી ભાષામાં સંવત અથવા વર્ષ કહી દઈએ, સાલ કહી દઈએ છીએ, તે જ સંવત્સર. આ સંવત્સરમાં મુખ્ય પર્વ ગણ્યું, મુખ્ય ધર્મ પર્વ ગણ્યું એવું આ પણ વ્યતીત થઈ ગયું, પસાર થઈ ગયું. હવે પત્રાંક 833 વવાણિયા જેઠ સુદ એકમ, શનિ, વિક્રમ સંવત 1954, તારીખ 21/5/1898. કોને લખાયો છે તે અનુપલબ્ધ છે.
સંવત્સરીના દિને, પરમ પવિત્ર દિને આવો કંઈક પત્ર આવે છે એ પણ સદભાગ્ય છે, સૂચક છે. શરૂઆત કરે છે પરમ કૃપાદેવ કે સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી, સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. પહેલાં આપણે આટલો જ વિચાર કરીએ કે કેવા પરમ પુરુષને નમસ્કાર કર્યા. પરમ પુરુષ કહેતા, આત્માને પરમ કહેતા, ઉત્કૃષ્ટ પરમ કહીએ છીએ, પરમાત્મા કહીએ છીએ તે. તો પરમ પુરુષ કહેતા પરમાત્માને નમસ્કાર. કેવા પરમાત્મા, કેવા પરમ પુરુષો થઈ ગયા છે? તો કે સર્વ દ્રવ્યથી પણ મુક્ત થઈ ગયા, અપ્રતિબદ્ધ થઈ ગયા છે. એટલે હવે એમને કોઈ પ્રતિબંધ રહ્યો નથી, મુક્ત થઈ ગયા છે, ખુલ્લા થઈ ગયા છે, અસંગ થઈ ગયા છે. એમને કોઈ પ્રતિબંધ લાગતા નથી. અહીંયા અન્ય દ્રવ્ય પ્રત્યે લગાવ નથી એ ખરું, અને અન્ય દ્રવ્યમાં કોઈ પ્રતિબંધ કે બંધન એમને લાગતા પણ નથી. બંને વસ્તુ વિચારવાની છે. સર્વ દ્રવ્યથી એ પ્રમાણે છે. સર્વ દ્રવ્ય કોને કહીએ? એક એક ચીજ કહીએ આત્માને. આખી દુનિયામાંથી એક એક વસ્તુ કહીએ એ ચીજ વસ્તુની વાત છે કે અહીંયા દ્રવ્ય કહેતા શું છે? તો કે ષટ દ્રવ્યાત્મક વિશ્વ વ્યવસ્થા. જીનાગમ પ્રમાણે આ 6 દ્રવ્યમાં બધું આવી ગયું છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ. જીવાસ્તિકાય એટલે જીવ, જીવરાજભાઈ, આત્મા પોતે. અને બાકી તો આપ જાણો છો, કાળ કહેતા સમય ફેક્ટર આવ્યું તે. અને ધર્મ, અધર્મ, આકાશ કહ્યું અને પૂતગલ કહ્યું. આ બધા દ્રવ્યથી જુદો છે એ વાત પછી આવે છે. અત્યારે તો સર્વ દ્રવ્ય કહેતા આ 6 દ્રવ્યમાં પોતે એક આવી ગયો, તે બીજા 5 દ્રવ્યથી તદ્દન જુદો છે. અને તેને કોઈ પ્રતિબંધ રહ્યો નથી. અનાદિકાળથી હતો પણ હવે કોઈ પ્રતિબંધ રહ્યો નથી, કોઈ પ્રકારનું બંધન રહ્યું નથી. સગાનું, સ્નેહીનું, સ્વજનનું, કુટુંબનું, લોકલાજ અથવા તો દેહાભિમાન રૂપી કયો અથવા તો પોતાના સંકલ્પ વિકલ્પ રૂપી કયો, આ 4 પ્રતિબંધ છે દૂર કરી દીધા છે. સર્વ દ્રવ્યથી દૂર થઈ ગયા છે. પછી સર્વ ક્ષેત્રથી પણ એ બંધાતો નથી, લાગતું નથી. જગતની કોઈ પણ ભૂમિ લ્યો, કોઈ પણ ક્ષેત્ર લ્યો, પણ પોતે પોતાના ભાવમાં રહે છે. એ ભૂમિમાં તો બહારથી રહે છે. આપણે ક્યાં છીએ? તો ગુજરાતમાં છીએ, કોઈ સભા મંડપમાં છીએ, કોઈ ગામમાં છીએ, કોઈ શહેરમાં છીએ, કયા હોલમાં છે, એ બધું જ પછી છે. પરંતુ આત્મા તો ખરેખર પોતાના આત્મપ્રદેશમાં રહે છે. એ પણ વિચારવાનું છે. તો જે આત્મા છે, પરમ પુરુષ થયા છે, એને સર્વ ક્ષેત્રથી પણ કોઈ પણ પ્રકારનો હવે પ્રતિબંધ રહ્યો નથી. એટલે કે અન્ય સર્વ દ્રવ્ય લાગતા નથી, ક્ષેત્ર પણ લાગતા નથી. તો પછી કાળ તો કેવી રીતે લાગે? સર્વ કાળથી પણ એ અપ્રતિબદ્ધ થઈ ગયા છે. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. એટલે એક સમયમાં જ બધા સમય આવી ગયા. એમ જે સમય કાલાણું કહે છે તેમ સતત સંતતિ પ્રવાહ રૂપે હોય છે તે સર્વકાળ કયો. એમાં વર્તમાન, ભૂત, ભવિષ્ય બધા કાળ આવી ગયા. એકી સાથે સર્વકાળ આવી ગયા. એક સમયમાં બધા કાળ લઈ લીધા, એક સમયમાં સૌ સમય લઈ દીધા. અને તે એમને લાગતું નથી. હવે કોઈ બંધન નથી, પ્રતિબંધ નથી. બાકી હતું તો છેલ્લું સૌથી અગત્યનું તે સર્વભાવ. તે સર્વભાવથી પણ એ કંઈ બંધન નથી, પ્રતિબંધ નથી, અને છૂટા પડી ગયા છે, અલગ પડી ગયા છે. હવે પોતાને કોઈ લેવા દેવા નથી, કાંઈ કન્સર્ન નથી. શું કામ? નિજ સ્વરૂપમાં સ્થિત થયા. આ બધામાંથી કાંઈ હવે જોઈતું નથી, કાંઈ ખપતું નથી, કાંઈ પ્રયોજન નથી, કંઈ ઉપયોગ નથી. પોતે પોતાનામાં છે, નિજ સ્વરૂપમાં સ્થિત થયા. આ નિજીતા છે, આત્મતા છે, એ પ્રગટી ગઈ છે. તે પરમ પુરુષોને નમસ્કાર. તેવા પરમ પુરુષ છે, તેવા પરમાત્મા છે, તેને નમસ્કાર કહ્યા છે. આગળ જઈએ. જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન અપમાન, લાભ લાભ, હર્ષ શોક, જન્મ મરણ આદિ દ્વંદ્વનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદ આશ્ચર્ય ઉપજાવે છે. બધા દ્વંદ્વ મૂકી દીધા છે. મુખ્ય 6 દ્વંદ્વ છે તે 6 મૂકી દીધા છે કે જેને કંઈ પ્રિય અપ્રિય નથી. જે પરમ પુરુષ થઈ ગયા છે, જે મહાત્મા થઈ ગયા, જે પ્રગટ પરમાત્મા થઈ ગયા, પોતે તેમાં સમાવેશ પામે છે તેવા પરમ કૃપાળુદેવ લખી રહ્યા છે. કે એમની દશા જુઓ તો કે હવે એને કાંઈ પ્રિય નથી, અપ્રિય નથી. એક દ્વંદ્વ ઉડાડી દીધું. કોઈ પ્રત્યે વાલપ નથી, કોઈ પ્રત્યે અવાલપ નથી. બધા જ સરખા છે. સામ્યવાદ આવી ગયો છે, સામ્ય ભાવ આવી ગયો છે. તો હવે કાંઈ અમારે વાલું નથી અથવા દવલું નથી, ક્યાંય રાગ નથી, દ્વેષ નથી.
કોઈ વધારે કોઈ પ્રત્યે પક્ષપાત છે, આછો પાતળો પણ પક્ષપાત છે, સોફ્ટ કોર્નર છે, જરાય નથી. કોઈ પ્રત્યે પૂર્વગ્રહ છે, પૂર્વના કર્મથી પણ પૂર્વગ્રહ પીડિત વર્તન છે એમ પણ નથી. એટલે કે જેને કોઈ પ્રત્યે કંઈ પ્રિય નથી, અપ્રિય નથી, અને કંઈ પ્રિય અપ્રિય નથી. એટલે કોઈ વસ્તુ કે પદાર્થ કે પરિસ્થિતિ પણ પ્રિય અપ્રિય નથી. કોઈ વ્યક્તિ માટે વાત છે એમ નથી, પરંતુ પાત્ર, પ્રસંગ, પરિસ્થિતિ બધું જ લઈ લીધું છે. એ બીજા જે દ્રવ્ય છે જેનાથી ઉદાસીન જ રહેવાનું છે, એ જડ પરિણતિ, જડ દ્રવ્ય, એના પ્રત્યે પણ એમને પ્રિય અપ્રિય નથી. કેટલીક વખત આપણને અનિત્ય ક્ષણભંગુર વસ્તુ મોહમાં લલચાવે છે, ફસાવે છે. કોઈ વ્યક્તિનો ન હોય તો વસ્તુનો મોહ થાય. તો અહીં તો પ્રભુ કહે છે કે જેને કંઈ હવે પ્રિય નથી, અપ્રિય નથી, એમાં બધી વસ્તુ આવી ગઈ. પછી કોઈ શત્રુ નથી, મિત્ર નથી, પોતાને તો નથી પણ સામી વ્યક્તિ એમને કોઈ શત્રુવટ રાખતી હોય, ગણતી હોય, તો કે અમને એવો ભાવ નથી, આવા પરમ પુરુષોને ભાવ નથી. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવજો. જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવમોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અહીંયા જાણે ચરિતાર્થ થઈ ગયો, મૂર્તિમંત થઈ ગયો એમ કૃપાળુદેવે છ દ્વંદ્વ મૂકી દીધા. અમને કોઈ શત્રુ નથી, મિત્ર નથી. એમણે અમને નથી લખ્યું, એમણે તો જેમને લખ્યું છે. જેને કોઈ શત્રુ નથી, મિત્ર નથી, આપણે કૃપાળુદેવ ઉપર ઘટાવી રહ્યા છીએ. કેમ શત્રુ મિત્ર ન હોય? તો કે બધા જ સરખા, એટલે બધા જ જીવ સિદ્ધ સમાન જોયા. અને કોઈને કોઈ આગલા ભવના આપણા કોઈને કોઈ સગા છે, વાલા છે, વેરી, તો કોના ઉપર વાલ કરવો ને કોના પર વેર રાખવો, કોને રાગ કરવો, કોના પ્રત્યે રાગ કરવો, કોના પ્રત્યે દ્વેષ કરવો. કેમ કે કોઈ પણ જીવ એટલે આત્મા મનુષ્ય જ નહીં, કોઈ પણ જીવ, સચરાચર સૃષ્ટિનું કોઈ પણ નાનામાંનાનું જંતુ, ન દેખાય તેવું પણ આવી ગયું, તે બધા જ બીજા બધા જીવ સાથે અનંતકાળમાં ચોક્કસ બધા પ્રકારના સંબંધ બાંધી લીધા છે. એટલે કોઈને કોઈ ભવનું તો આપણી સાથે જ છે સગુવાલું, કે આ આગલા ભવનું છે, એની પહેલાંના 2-5 ભવનું, એની પહેલાંના 10 ભવનું, એની પહેલાંના 100 ભવનું, એમ કરતાં કરતાં દરેક પ્રકારનો સંબંધ. આપણે લખવા બોલવા બેસીએ તો કદાચ 100 સંબંધથી વધારે આપણને આવડે પણ નહીં, કે યાદ પણ ના આવે. કોઈ પણ સગાવાલાનો કાકા, મામા, ફોઈ, માસી જે કહેતા હોય તે બધા સંબંધ લાવો, ભાગીદારીના સંબંધ લાવો, બીજા વ્યવહારના જે સંબંધ કહેવાયતા હોય તે લાવો. અને એ બધા સંબંધ દરેક જીવે બીજા જીવ સાથે લગભગ બાંધી લીધેલા છે. ક્યાંક જ કોક જીવનો કોઈક સાથેનો કોન્ટેક્ટ નહીં હોય. આપણા જ ઘરમાં અમુક જ વંદા ને અમુક ગરોળી આવે, એ શું સૂચવે છે? અમુક જ ચકલી આવે, અમુક જ કબૂતર આવે. એટલે જે પ્રદેશમાં જઈએ તે પ્રદેશના જીવ, જંતુ, મચ્છર કંઈક લેણદેણ બાકી હોય એટલે આપણું અહીં આવવું થાય, અથવા તો એ આપણી પાસે આવે. એટલે કે જે તે જીવને જે તે જ કરડે છે. આપ જાણો છો એટલે વધારે કહેવાનું નથી. કોઈને જ કેમ સાપ કરડી જાય, કોઈને જ કેમ વીંછી કરડી જાય, બધા જ બેઠા હોય પણ પૂર્વનું કનેક્શન હોય, તે સાપ કે વીંછી રૂપે પણ આવીને દંશ થઈ જાય છે, કરડી જાય છે. કદાચ દેહ ત્યાગ થવાનો હોય તો પણ થઈ જાય છે. તો આ બધું શું સૂચવે છે? કે કોઈને કોઈ લેણદેણ રહેલા જ છે. આ ઋણાનુબંધ છે, રાગદ્વેષ કરવા જેવું નથી. કોઈને કોઈ આપણા સગાવાલા છે, નજીકના જ સગાવાલા છે, અને હવે કંઈ વાલવેર રાખવા જેવું નથી. તો નિમિત્તને કેટલીક વખત આપણે દોષ દઈ દઈએ છીએ. પતિ, પત્ની, પુત્ર, પરિવાર, લક્ષ્મી, સંપત્તિ, સંતતિ, ગમે તેને, અથવા તો કોઈ ભાગીદાર, અથવા તો ક્યાંય બીજે પણ સંબંધમાં આપણે નિમિત્તને દોષ આપીએ કે આ વ્યક્તિ આમ કર્યું એટલે આમ થયું. એ બનવાનું જ હતું, એ બનવાકાળ હતું, એમ લગભગ જલ્દીથી મનાતું નથી. એમાં તરત જ નિમિત્તને દોષ દઈએ છીએ. તો કૃપાળુદેવે તો વહેલું જ પ્રકાશી દીધું છે કે તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. બીજો કોઈ શું કરે? નિમિત્તને ઉપકારી ગણીને આગળ જવાનું છે કે ચલો આવું થયું, આવું નિમિત્ત થયું, તો સારું કે ખરાબ પરિણામ દેખાય છે આ લોકમાં અત્યારે, આ વર્તમાન ભવમાં, પરંતુ તેને કારણે હવે ચેતી જવા જેવું છે કે એ નિમિત્ત હતું એ બનનાર હતું, એ ફરનાર ન થયું. એમાં પોતાનો નિર્ણય કેટલા ટકા દોષિત છે એ જરૂર વિચારવાનું છે, પોતાની વાત વિચારવાની છે. પણ દોષનો ટોપલો જે તદ્દન કર્મ ઉપર ને નિમિત્ત ઉપર નાખી દઈએ છીએ, એ ભગવાન ના કહે છે કે તું પોતે વિચાર, એના મૂળમાં તું પોતે છો, બીજો કોઈ કાંઈ કરી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું આમ જુઓ તો કાંઈ કરી શકતું નથી. પણ શું કામ નિમિત્તને ટોપલો ઓઢાડી દઈએ છીએ દોષનો, એ જ સમજાતું નથી. આ આપણી રોજબરોજની થતી ભૂલ હોય છે કે હંમેશા નિમિત્તનો જ વાંક દેખાય છે. આગળ જઈએ કે જેને માન અપમાન પણ નથી. હવે માન પણ નથી, અપમાન નથી. કૃપાળુદેવને માન અપમાનનું લખવું પડે. મનુષ્યને સૌથી વધારે આમ પણ માન છે, નારકોને ક્રોધ છે, દેવોને લોભ છે,
તિર્યંચને માયા છે અને આ કાળા માથાના માનવી આપણને બધાને સૌથી વધારે માન કસાય છે. જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. એ પણ કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ વચન. ત્યાં પ્રશ્ન થાય કે આવી દશાવાળાને માન ક્યાંથી હોય? સમ્યક દર્શન થાય છે એ પણ માન મદ અહંકાર નથી ત્યારે થાય છે. અનંતાનુબંધી માનની હોળી તો પહેલાં થાય છે, નહીતર તો સમ્યક દર્શન કેવું ને વાત કેવી. ક્ષય ન થાય તો પણ ઉપશમ તો થાય જ છે. એટલે ત્યાં પણ જો સમકીતીને અહંકાર મદ હોય તો થઈ શકે જ નહીં. સમકીતીને અહંકાર મદ ન હોય, સમ્યક દર્શન આવ્યા પછી કોઈક વિરલ કેસમાં એવું બની જાય કે હો સમ્યક દર્શન થઈ ગયું, ત્યારે એ જીવે એમ વિચારવા જેવું છે કે સંસારી જીવે તો ઘણું વિચારવાનું છે, પણ મિથ્યાત્વી કરતાં સમ્યક દૃષ્ટિ જેવા સમ્યક દૃષ્ટિ વિચારે કે અહો સ્વયંભૂ રમણ સમુદ્ર, જંબુ દ્વીપમાં છેલ્લામાં છેલ્લો દ્વીપ કયો, સમુદ્ર કયો, સૌથી દૂરમાં દૂર છે. પછી અડધો રાજલોક જ બાકી રહે છે, એટલો દૂર છે. અને તે સમુદ્રમાં અસંખ્ય અથવા અનંતા જળચર પ્રાણી રહે છે. અનંતા કહેવા જ ઠીક છે. અસંખ્યાત દ્વીપ, અસંખ્યાત સમુદ્ર, એમાં આટલા બધા જળચર સૃષ્ટિ છે. અને એ જળચર સૃષ્ટિમાંથી અનંતમાંથી અસંખ્યાતને તો સમ્યક દર્શન છે. એક બે તિર્યંચને સમ્યક દર્શન છે એમ નથી, અસંખ્યાત તિર્યંચને સમ્યક દર્શન છે. એમાં આપણે શું મોટી હોશિયારી કરીએ કે કોઈને સમ્યક દર્શન થયું અથવા તો સમ્યક દર્શન લીધું. અલબત્ત અપેક્ષા એ કહેવાય છે કે અનાદિકાળના અધ્યાસ પછી એણે મિથ્યાત્વ તોડ્યું, માન મોડ્યું અને સમ્યક દર્શન થયું. એ નાની સૂની સિદ્ધિ નથી, પણ એ સિદ્ધિ હાંસલ કરે ત્યારે આ એક જ નથી, આપણે એક જ નથી, આપણે એક જ ન હોઈ શકીએ અથવા તમે એક જ નથી એમ પણ આપણે વિચારવાનું રહે છે. કેમ કે અહીંયા સમ્યક દર્શનની વાત કેવી પડે? કેમ કે પરમ પુરુષની દશાની વાત છે. જો એ એવું વિચારે તો જ આગળ જઈ શકે, નહીંતર જો ત્યાં માન કે મત કે સેજ પણ એશ અંકોર આવી ગયો એટલે ફૂટી ગયો, એ ત્યાં ફુગ્ગો ફૂટી ગયો, તરત જ એ નીચે પડી જાય છે, સમકીતી પણ પડી જાય છે. એનું એક કારણ અતિશય ક્રોધ અને અતિશય માન. આવો માનનો અંકુર આવી જાય. વિચાર કરવા જેવું છે કે જળચર સૃષ્ટિમાં તિર્યંચ ગતિમાં આટલા બધા જીવો સમ્યક દર્શન તો એમ જ છે. અઢી દ્વીપની બહાર છે એટલે આપણે ઘણીવાર એની વાત કરતા નથી, પરંતુ એ ચોક્કસ ત્યાં સ્વયંભૂ રમણ સમુદ્રમાં અનેક તિર્યંચ જીવો, જળચર જીવોને સમ્યક દર્શન છે. તૈયારી થઈ ગઈ હોય પૂર્વભાવમાં, પરંતુ આયુષ્ય ઓછું પડ્યું હોય, ટૂંકું પડ્યું હોય, બંધાઈ ગયો હોય તો જવું પડે. જ્યાં કર્મ નાખે છે ત્યાં જવું પડે છે, પરંતુ ત્યાં પૂર્વના સંસ્કાર કોઈને કોઈ નિમિત્તથી જાગી જાય છે અને સમ્યક દર્શન લઈ લે છે. તો પછી માનવ જેવો માનવ ન લે એ બને? માનવે તો લેવું જ જોઈએ, એને તો વિવેક કીધેલો છે, વિવેકી કીધેલો છે. પણ આવું માન કે અપમાન એમને સરખું જ લાગે છે. મનુષ્યોને સૌથી વધારે માન છે એટલે કેવું પડે છે, કહેવાય જાય છે કે એવા જીવને પણ જો વિચારવાનું હોય, જાગવાનું હોય તો બીજા જીવે તો કેટલો વિચાર કરવાનો છે. પણ આ જેનું નામ જ પરમ પુરુષ છે તેમને અહીંયા પણ માન અપમાન થતું નથી અને લાભ અલાભ પણ થતો નથી. એમાં કંઈ લાભ થાય તોય શું અને અલાભ થાય, ગેરલાભ થાય તોય શું? એ બધું લાભ જ છે. જે જગતમાં મોટામાં મોટો લાભ સમ્યક દર્શન લઈ લીધો, અને જો પરમ પુરુષ હોય તો એમણે કેવળ જ્ઞાન પણ લઈ લીધું છે. હવે એમને શું લાભ કરવાનો છે? લાભે થઈ ગયું અને શુભે થઈ ગયું, જેથી મોક્ષે જવાનું છે, કલ્યાણ થવાનું છે. એટલે એમને હવે કંઈ લાભ અલાભ જેવું રહેતું નથી, ગેરલાભ ગેરફાયદો એવું કંઈ થતું નથી. એટલું જ નહીં, પણ હર્ષ શોક પણ થતા નથી. હરખ અને દુઃખ, એક નાના સમાચાર વાંચતા સાંભળતા મોઢું ફૂલાઈ જાય, અને એવા કંઈક સમાચાર સાંભળતા ગ્લાનિ આવી જાય, ઉદાસીનતા આવી જાય, આંખમાંથી આંસુ પડી જાય, અગર તો ઘણો બધો શોક, ખેદ, વિષાદ થઈ જાય, એવી આપણી મનની સ્થિતિ. અને ત્યાં પ્રભુ કહે છે કે હર્ષ શોકમાં જરાય એકાકાર થવાનું નથી, તદાકાર થવાનું નથી. આ પુરુષો આ દ્વંદ્વનો અભાવ કરીને ચાલ્યા ગયા છે, તે આપણને શીખવાનું છે. અને જન્મ મૃત્યુ છેલ્લું દ્વંદ્વ કહ્યું, છઠ્ઠું દ્વંદ્વ કે જન્મ કે મરણનો પણ હવે એમને અભાવ છે. અને એવું કોઈ હર્ષ શોક ખેદ કાંઈ રહેતો જ નથી. હવે જન્મ જ નથી એટલે જરા નથી, અને એટલે મરણ પણ નથી. અને આમ પણ એમનું શું બગડી જાય છે? જે પણ જાય છે તેને થાય છે કે હું એક ગતિમાંથી બીજી ગતિમાં જાઉં તો પણ મારો આત્મા, મારા આત્મપ્રદેશ, મારા અનંત ગુણ, એનો પિંડ તો હું ભેગો જ લઈ જાઉં છું. એમાં મને ગેરફાયદો શું છે? હું તો આત્મા સ્વાર્થી કાયાને મૂકી દીધી, જેટલું કામ હતું તેટલું લીધું, પછી કાયા એક બાજુ અને હું તો આ ચાલ્યો ઉડ્યો, એવો સ્વ અર્થી આત્મા તો છે જ. અને પછી પાછો વિચારે કે મારો એક પ્રદેશ કંઈ મેં મૂકીને આવ્યો નથી, સાથે જ આવે છે, મારા ગુણ પણ સાથે છે, અનંત ગુણ આત્માના છે, આત્માની અનંત શક્તિ છે, આ બધું ભેગું છે. એને શું કામ મૃત્યુનો ખેદ હોય? એ મૃત્યુને મહોત્સવ સમજે છે. અને હવે તો જન્મ અને મૃત્યુ બંને દ્વંદ્વનો અભાવ થઈ ગયો છે. કદાચ કોઈક ભાવ બાકી રહી ગયો એટલા માટે આપણે વાત કરી, તો એ પણ એમને નથી.
આ વાંચીને કોણ યાદ આવે, શું યાદ આવે? તો કે નીતિશાસ્ત્રમાં શાસ્ત્ર કરતા ભગવંત ફરમાવે છે કે નિંદંતુ નીતિની પુણા યદિ વાસ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ અદ્ય એવ મરણમ અસ્તુ વા યુગાંતરે વા ન્યાયાત પથઃ પ્રવિચલંતિ પદમ નધીરાહ. એટલે કે અમારી કોઈ સ્તુતિ કરે કે નિંદા કરે તેથી અમને શું, કાંઈ ફેર પડતો નથી. એમાં એનું કાંઈક વધઘટ થાય છે, અમારા આત્માને કાંઈ ડેન્ટ પડતો નથી, ગુબો પડતો નથી કે ફૂલના હારથી વધાવાઈ જતા નથી, એટલે એમને કાંઈ ફેર પડતો નથી. પછી તો કે લક્ષ્મી બારણા ઠોકતી કે છાપરા ઠોકતી, ફાડતી, ખખડાવતી આવે તો પણ શું, અને હોય અને ધનોત પનોત થઈ જાય તોય શું? એ આમે પર છે, પારકી છે, પરદ્રવ્ય છે, એને મારે શું? આત્મલક્ષ્મી મારી છે, મારા આત્માની લક્ષ્મી લઈ જાય તો મારું લૂંટાઈ જાય, બાકી શું લૂંટાઈ જાય છે? એમ કરીને એમાં પણ સામ્ય ભાવ છે, સમતાર્ય છે. ત્યાર પછી હમણાં જ મરણ થઈ જાય, અદ્ય એવ વા મરણમસ્તુ, આ જ ક્ષણે કે આ જ પડે દેહ ત્યાગ થઈ જાય તોય શું છે? જો કરવાનું કરી લીધું છે, સમ્યક દર્શન કે આત્મજ્ઞાન કરી લીધું છે, કેવલ જ્ઞાની પ્રભુ એમ વિચારે કેવલી થઈ ગયા છે, તો એમને કાંઈ લેવા દેવાનો કોઈ કડાકૂટથી નિવૃત્ત થયા છે કોઈ સંબંધ નથી, એમને પણ એવો કોઈ અભાવ હર્ષશોક થતો નથી. એવી જ રીતે અહીંયા કહી દીધું કે હમણાં થાય કે ભવોના ભવો સુધી 100 વર્ષનું આયુષ્ય, 1000 વર્ષનું આયુષ્ય, યુગો સુધી જીવવાનું છે તો ભલે. જ્ઞાન દશા છે અથવા તો પ્રાપ્તિ છે, પછી જોઈ લેવાશે, જે ઉદય હશે તેને જોઈ લઈશું, એમ કરીને જીવ્યા જાય છે. એમને કોઈ હરખશોક નથી. આપણે કેટલીક વાર વ્યવહારમાં બોલતા સાંભળીએ છીએ, અરે આ કાળમાં 100 વર્ષનું આયુષ્ય પોસાય, કેવા બધા દુઃખ સહન કરવા પડે, વૃદ્ધાવસ્થાના દેહના તો ખરા જ, બીજાના પણ સહન કરવાના પડે, ઘરનાના પણ કોઈ દુઃખ હોય તે સહન કરવા પડે, જોવા પડે. એવું નથી જોઈતું. હવે જે બાંધ્યું હશે તે જ રહેવાનું છે ને ઉદયમાં આવવાનું છે. ખાલી ખોટા અનર્થ દંડ કરીને કેવા કર્મ બાંધીએ એ વિચારવાનું છે. પાછું બીજાને પ્રેરણા કરીએ કે ના ના, આટલા બધા વર્ષનું આયુષ્ય તો હું આપને શુભેચ્છા નથી આપી શકતો. અરે આપણે શું શુભેચ્છા આપનારા, એનું લઈને આવ્યા છે, પરંતુ વ્યવહારમાં આવું કહેવાઈ જાય અને ત્યાં પણ આપણા કેટલાક કર્મ બંધાઈ જાય છે. તો આવી દશા, આવા દ્વંદ્વમાંથી બહાર નીકળીને જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામે છે અને પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદ આશ્ચર્ય ઉપજાવે છે. 6 દ્વંદ્વની આપણે વાત થઈ, તો કે જન્મ મરણ, પ્રિય અપ્રિય, લાભ લાભ, હર્ષ શોક વગેરે વગેરે. એમાં 6 દ્વંદ્વમાં છઠ્ઠું છેલ્લું મહત્વનું લાગે છે અને મહાભયાવહ લાગે છે, ભયાનક લાગે છે. એ જન્મ અને મરણનું દ્વંદ્વ. એમાં જન્મ તો અજ્ઞાતપણામાં થઈ જાય છે, પણ મરણ અને એની પહેલાં વૃદ્ધાવસ્થાના દુઃખો જીવે પોતે સહન કર્યા હોય છે, ભોગવ્યા હોય છે, અને બીજા જીવ પણ જોતા હોય છે. અને ત્યાર પછી મૃત્યુ સમયની વેદના, અને તે દ્વંદ્વ છે એની લગભગ બધાને કહેવાતા જ્ઞાની પુરુષોને પણ ડર લાગતો હોય છે. અને એને પણ શાસ્ત્રોમાં એક અભિનિવેશ કહ્યો છે કે મરણનું વારણ કરવાના મરણિયા પ્રયાસ છેક છેલ્લી ઘડી સુધીના કરી લઈએ. સારવાર, નિદાન, ઉપાય, સર્જરીથી માંડીને છેક સુધીનું, અને મનથી પણ મરવું નથી, જવું નથી, બને તેટલું લંબાઈ, ખબર છે કે લંબાવવાનું નથી, પણ સારી રીતે જીવીએ એ એક મોટી વાત છે. અને એ જે છે તે સૌથી વધારે ડર ઉપજાવે છે, ભય ઉપજાવે છે. જ્ઞાની પુરુષો જેમને આવા દ્વંદ્વ નથી, દ્વંદ્વાતીત દશા થઈ ગઈ છે, તેમને કાંઈ સતાવતું નથી, તેમને એમ થાય છે કે મૃત્યુ તો મહા મહોત્સવ છે. સમંત ભદ્રાચાર્યજી રત્નકરણ શ્રાવકાચારમાં આપણા માટે લખી ગયા, વર્ષોના વર્ષો પહેલાંના સમંત ભદ્રાચાર્યજી, પ્રાચીન સમીચીન જે કયો તે ધુરંધર આચાર્ય, અને તેઓ લખી ગયા છે કે મૃત્યુ તો જ્ઞાની પુરુષને મહોત્સવ છે. ઉત્સવની પણ મહા ઉત્સવ છે. પોતાનો પણ ઉત્સવ અને બીજાને જોઈને પણ ભાવ થાય, પોતાનો પણ ઉત્સવ ઉજવી શકે. એમ જેમ સુખદેવજી અને પરીક્ષિત રાજામાં પરીક્ષિત રાજાએ કહી દીધું કે અરે 7 દિવસમાં મારું મોત છે, મને આત્મજ્ઞાન આપો, સદબોધ આપો. 6 દિવસે તૈયાર થઈ ગયા કે હજુ 1 દિવસ બચ્યો, હવે હું તૈયાર છું, ભલે વહેલું મોત આવે તો પણ મને વાંધો નથી. જે કરવાનું છે આ માનવ દેહે તે કૃતકૃત્ય થઈને જાઉં છું, તે કામ કરીને જાઉં છું, આત્મજ્ઞાન લઈને જાઉં છું.
આપણે સમ્યક દર્શન કહીએ છીએ, વેદાંત દર્શન આત્મજ્ઞાન કહે છે. તો એ દ્વંદ્વાતીત દશામાં મુકાઈ જાય છે. આ જીવનમુક્ત પુરુષો છે કે જીવતા છતાં પણ મુક્ત જ છે, કોઈ બંધન નથી, દેહ છતાં દેહાતીત દશા છે. અને કૃપાળુદેવ જેવા આનંદ પ્રમોદ ભાવથી કહે છે કે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદ આશ્ચર્ય ઉપજાવે છે. અમને પણ એમનું આશ્ચર્ય થાય છે, અમને પણ એનો આનંદ થાય છે. પોતે એમાંના એક છે અને પાછું કહે છે કે એ પરાક્રમ આપણને આશ્ચર્ય ઉપજાવે છે, આનંદ ઉપજાવે છે. પરાક્રમ એટલે બીજું કાંઈ નથી, વીરતા દાખવી છે. આપણે મહાવીરના સંતાન છીએ, બબ્બે મહાવીરના સંતાન છીએ, આપણે વિશેષ દાખવવાની છે. પરાક્રમ વીર્ય, પરાક્રમ વીરતા, પરાક્રમ યોગ, પરાક્રમ સામર્થ્ય અને પરાક્રમ એટલે સત્પુરુષાર્થ. આ પુરુષાર્થના ગુણલા ગાયા છે કે જીવને 5 સમવાય છે પણ પુરુષાર્થ મુખ્ય છે. અને જો ઉત્કૃષ્ટ પરાક્રમ કરે, વીરતા દાખવે, ફોરવે, તો એ કામ કાઢી જાય છે અને એ આનંદ આશ્ચર્ય ઉપજાવે એવી વાત છે. અહીંયા આપણને કૃપાળુદેવનો 648મો પત્ર યાદ આવે કે દૃશ્યને અદૃશ્ય કર્યું અને અદૃશ્યને દૃશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત વીર્ય વાણીથી કહી શકાવા યોગ્ય નથી. દૃશ્યને અદૃશ્ય કર્યું, જે દેખાય છે તેને અદૃશ્ય કરી દીધું અને અદૃશ્યને દૃશ્ય કર્યું. એટલે જે દેખાતો નથી એવો આત્મા એ દેખાવા માંડ્યો. એટલે કે જગતની સ્થૂળ ભૌતિક વસ્તુઓ બધી દેખાતી હતી, સ્થૂળ પ્રપંચમાં હતા, તે દેખાય છે છતાં નથી દેખાતા જેવું કરી દીધું. આંખ, ખાડા, કાન આપણને તો આવડે જ છે, વ્યવહારમાં તો આવડે જ છે. એવું જ પરમાર્થમાં છે. આટલું જ કરવાનું છે કે એ બધી વસ્તુ ગૌણ છે, આપણા માટે મુખ્ય પ્રધાન એવો મુખી આત્મા જ છે, બીજું કાંઈ નથી. તો અહીંયા 648મા પત્રના વાતની સાથે અનુસંધાનમાં ઉપનિષદની વાત કે સુખદેવજી, વ્યાસજી, જનકજી. આપ જાણો છો કે સુખદેવજી, શુક એટલે પોપટ, જેના પરથી પોપટને જ્ઞાનનું પ્રતીક કહેવાય છે. એ સુખદેવજી ગર્ભથી જ જ્ઞાની હતા અને વ્યાસજીના પુત્ર હતા. આગલા ભવમાં જરાક માટે બાકી રહી ગયું અને ગર્ભથી જ જ્ઞાની અને લઈને જ આવ્યા છે. અને તેમ છતાં વ્યાસજીના પુત્ર તરીકે છે. વ્યાસજીએ પણ આપવાનું આપી દીધું છે, શીખવાડી દીધું છે. પછી સુખદેવજીને થાય છે કે મને જોઈએ તેવો સંતોષ આનંદ નથી. જ્ઞાન છે છતાં એમ થાય છે કે મને જોઈએ તેવો આનંદ સંતોષ નથી. એટલે સુખદેવજી વ્યાસજીને પૂછે છે કે પિતાજી નહીં, હે મુનિ, હે મહામુનિ, આ સંસારરૂપી આડંબર કેવી રીતે ઉત્પન્ન થયો છે, તે કોને, ક્યારે, કેવી રીતે શાંત પડે છે? આ સંસાર ઢોંગ છે, પાખંડ છે, આડંબર છે, મિથ્યા છે, પ્રપંચ છે, પણ આવ્યો ક્યાંથી, ઊભો કેમ થયો છે અને તે કોને, ક્યારે, કેવી રીતે શાંત પડે છે? એટલે બધા સવાલ પૂછી દીધા છે, 1માં 5 આવી ગયા. વ્યાસજીએ સમજાવ્યું, જે આપણને કૃપાળુદેવ લખી ગયા, સમજાવી ગયા છે, એમ વ્યાસજીએ પણ બધું કહી દીધું. પહેલાંય સમજાવ્યું હતું અને આ પ્રશ્ન પછી પણ સમાધાન અર્થે ઘણું સમજાવ્યું. તો સુખદેવજી જવાબ આપે છે, તે તો બધું હું બરાબર જાણું છું, હું તો બધું પહેલેથી જ જાણું છું. એટલે કે કાંઈ નવું કહ્યું નથી. પછી સુખદેવજીનો આ અભિપ્રાય પિતાજી વ્યાસજી જાણી ગયા કે આને કાંઈ મારું બેઠું નથી, ગળે ઉતરું નથી. એટલે કે સાચી વાત છે, હું કંઈ જાણતો નથી. પિતાજી કહે છે કે મને ખબર ન પડે, જેમ અત્યારે બધા વ્યવહારમાં છટકી જાય પછી વાતમાં, એટલે કહી દે કે મને ખબર નથી, હું જાણતો નથી, મને યાદ નથી, વગેરે વગેરે. એટલે એમણે ધીમેકથી કહી દીધું, પણ ઉપાય બતાવે છે કે તું મિથિલેશ જનક રાજા પાસે જા, તે જ્ઞાની છે, તે તને કહી શકશે, તે આ જાણે છે કે કેવી રીતે થયું. એટલે મિથિલેશ જનકજી પાસે પહોંચી ગયા. ત્યાં પહોંચ્યા, નગરીમાં દ્વારપાળ રોકે, દરેકના નગર હોય તે પ્રમાણે 7 દિવસ ત્યાં રાખ્યા, અંદર આવવા દીધા નહીં. ખબર પડી ગઈ છે સુખદેવજીને, પણ 7 દિવસ સુખદેવજી આવ્યા છે એમ ખબર પડી ગઈ છે, પરંતુ આવવા દેતા નથી જનકજી. બીજા 7 દિવસ એમના આંગણામાં, મહેલના આંગણામાં રાખ્યા. ત્રીજા 7 દિવસ અંતઃપુર સુધી સ્ત્રી, કામ, વાસના, ભોગ, ભોજન, ભાવતા ભોજન, એ બધામાં તુચ્છ વસ્તુ પ્રત્યે એનું ધ્યાન જાય, ચલિત થાય, એમ કરીને પરીક્ષા લીધી. સુખદેવજી સાંગોપાંગ પાર ઉતરી ગયા. એમને આમાં કોઈ રસ નહોતો. એટલે જાણ્યું કે શિષ્ય સાચો છે, લેભાગુ નથી, આ નિષ્પરિગ્રહી, નિર્લોભી, અનાસક્ત અથવા તો જે વૈરાગ્ય કે જે જોઈએ તે એનામાં બધું જ છે. એટલે પછી યોગ્યતા જાણીને 21 દિવસ પછી ચોખ્ખો થઈને આવ તો માંડ સમજાયું. પણ સુખદેવજી એ બધી બાબતમાં ચોખ્ખા જ હતા અને પછી એને પ્રવેશ મળે છે. પછી જનકજી પૂછે છે કે કેમ આવું થયું છે અને બધાના સમાચાર પૂછે છે. ત્યારે સુખદેવજી કહે છે કે
કેટલુંક તો હું જાણું છું, પિતાજીએ આપ્યું જ છે, છતાં મને સંશય રહ્યા કરે છે. તો જનકજી કહે છે, શેનો સંશય રહે છે? તો કે હું જે આ કહું છું તે સંસાર વગેરે આડંબર છે, મિથ્યા છે, પણ કોને ક્યારે કેવી રીતે શાંત પડશે? પ્રશ્ન તો એ જ છે. હું કંઈ નથી જાણતો એમ નથી, હું જાણું છું. પિતાજીએ પણ જણાવ્યું છે, તો મુનિએ જણાવ્યું, પિતાએ જણાવ્યું, એટલે હું તમારું નામ આપ્યું એટલે એમના કહેવાથી આવ્યો છું. હું નથી જાણતો એવું નથી, એ તો હજી છે, પરંતુ કહે છે કે છતાં હું આપની પાસે આવ્યો છું, તો આપ કંઈક વિશેષ કહો અથવા આપ કહો. ત્યારે જનકજી કહે છે કે આ તું જાણે છે એ જ ભૂલ છે. હું જાણું છું, સમજું છું, એ મનમાં રાખીને આવે છે, એ કોરો ચોખ્ખો થયો ન કહેવાય, શુદ્ધ થઈને આવ્યો નથી. ચોખ્ખો થઈને આવ્યો કહેવાય નહીં. કોરી પાટી હોય, કોરું પાનું હોય તો લખાય, લખ્યા ઉપર લખાય નહીં. છેકછાક થાય તો કોઈ બેંક પણ ચલાવે નહીં, કોઈ માન્ય કરે નહીં કે કોણે જાતે બદલી નાખ્યું હશે. આવા બધા સવાલ વિકલ્પ વચ્ચે પછી આખરે કહે છે સુખદેવજી કે મને ગમે તે હોય, શાસ્ત્રોમાં એ જ વાત છે, આપ પણ એ જ વાત કરો અને મુનિ પણ એ જ વાત કરે, પિતાજી એ વાત કરે, પરંતુ મને સંશય રહ્યા કરે છે કે આપણને ગૌતમ સ્વામી યાદ આવે કે વેદાંતનો પારંગત અને છતાં એમ કે મહાવીર સ્વામીને શું કહે? તો કે આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરજે હમ આપ. કૃપાદેવે એ રીતે મૂક્યું, એમ ગૌતમજીને પણ એ શંકા રહી ગઈ છે. આત્મા છે, વાતો તો બધા કરે છે. આપણે 6 પદની દેશના છે, 6 પદનો પત્ર દરરોજ મુખપાઠ હોઈને બોલી જઈએ છીએ, પરંતુ આત્મા છે, આત્માનું અસ્તિત્વ છે, અથવા આત્મા નિત્ય છે, એની પ્રતીતિ થઈ, એની શ્રદ્ધા થઈ, એનો અનુભવ થયો, વિચારવા જેવું છે. ગૌતમ સ્વામીની શંકાનું સમાધાન થયું, મોક્ષે ગયા. આપણે જાણીએ છીએ કૃપાદેવ આપણા વતી શંકા ઉઠાવી છે, આપણને સમાધાન પણ આપ્યું છે અને આપણે એ સમાધાન શિરોમાન્ય કરીએ છીએ. અહીંયા પણ વ્યાસજી સુખદેવજીની વાત અને સુખદેવજી જનકજીની વાતમાં કહે છે કે હું તને એમ કહું, હવે તને જવાબ આપું છું, એ સાંભળ કે તારો સંશય નીકળી જવો જોઈએ. એમના શબ્દશઃ છે, શ્લોકનું ભાષાંતર તે જ કહું છું કે દૃશ્ય નથી એવા જ્ઞાન વડે મનમાંથી જો દૃશ્ય સાફ થઈ જાય તો નિર્વાણની પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. આ દૃશ્ય અને દર્શન અને દ્રષ્ટા, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, આ ત્રિપુટીનો ભેદ રહે છે, એ ભેદ જ ભૂલાવે છે. તું ભૂલી જા બધું, એટલે આ દૃશ્ય નથી એમ જ માન, જે કાંઈ દેખાય છે તે નથી એમ માન. એવું જો જ્ઞાન થઈ જાય, એવું મનમાં આવી જાય તો તારા મનમાંથી આ બધી સૃષ્ટિ, દૃશ્ય વગેરે સાફ થઈ જશે. એટલે કે તને તારું નિર્વાણ, આત્માનું મોક્ષ કે જે જોઈએ છે પરમ શાંતિ, તે અનુભવાશે, તે પ્રાપ્ત થઈ જશે. એટલે ધીમેકથી બોધ આપી દીધો. આ જ જીનાગમનો બોધ છે કે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. એ દર્શન ઉપયોગમાં સ્થિતિ કરી જાય અને જ્ઞાન ઉપયોગનું કામ જ છે આ તે પેલું, એમ વિગતમાં જવાનું. દર્શન ઉપયોગ સામાન્યપણે જુએ છે, ઓવરઓલ ગ્રાસ્પ લે છે. જ્ઞાન ઉપયોગ આ તે પેલું કર્યા કરે છે, કર્યા કરશે, પરંતુ એમાં આપણે શુભાશુભ ન કરીએ, રાગ દ્વેષ ન કરીએ, સંકલ્પ વિકલ્પ ન કરીએ, તાણીને લાંબુ ખેંચીએ નહીં, એમાં મર્જ ન થઈએ, એમાં જોઈન ન થઈએ, તો ક્યાં રહીએ? તો આપણો ઉપયોગ શુદ્ધ જ છે અને શુદ્ધતાને જ ભજે. એ શુભાશુભમાં જાય નહીં. આ તો પાટી, પેન, રેતી બધું લીધું ને બધું સરસ રીતે શણગાર્યું, કલર કર્યા ને પછી એક સેકન્ડ માત્રમાં કે સમય માત્રમાં ભૂસી નાખ્યું, હલાવી નાખ્યું, હલબલાવી નાખ્યું, એટલે ઠેરના ઠેર તો ખડભડાવી નાખીએ છીએ વિચારો અને વિકલ્પોથી, અને કાં તો હલબલાવી નાખીએ છીએ. બસ આ જ ભૂલ થાય છે, ઉપયોગ ચૂકી જાય છે. એ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. એટલે જ્યાં દર્શન ઉપયોગની વાત આવી છે, જ્ઞાન ઉપયોગની વાત આવી છે, તો દર્શન ઉપયોગમાં સ્થિતિ કરી શકે, એને શૂન્યતાનો અનુભવ થાય, એને નિર્વિકલ્પતાનો અનુભવ થાય, પોતાના જ્ઞાનનો અનુભવ થાય, પોતાના ઉપયોગનો અનુભવ થાય. એને જ આત્મ અનુભવ કીધો, એને જ સમ્યક દર્શન કીધું, અનુભવપૂર્વકનું સમ્યક દર્શન કીધું. તો આપણે કહીએ આટલું સહેલું હોય? આની વાત આવી હોય? કેટલુંય બધું કરીએ, કેટલુંય બધું દેહ દમન થાય, કેટલી તપશ્ચર્યા થાય, કેટલા બધા ત્યાગ નિયમ વ્રત પછાણ હોય, કેટલી પૂજા વગેરે કરી હોય, પછી કદાચ આપણને સંકિત થવાનું હોય તો થાય. એવી આપણી જૂની જડબે સલાક માન્યતા. અને અહીંયા કૃપાદેવ કહે છે કે સત સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ સતને બતાવનાર સત જોઈએ. પામેલો પમાડશે, બીજો કોઈ પમાડી શકે નહીં. દીવે દીવો પ્રગટે, એમનેમ દીવો ન પ્રગટે. એક જ દે ચિન્નગારી મહાનલ, એક જ દે ચિન્નગારી. અહીંયા એ જ વાત કીધી છે, જુદી રીતે છે. વેદાંતની ભાષા, પરિભાષામાં તરત જ સમજાઈ જાય કે અતિ ઉત્કૃષ્ટ સાનંદ આશ્ચર્ય એટલે બીજું કાંઈ નથી. આ જનકજી અને સુખદેવજીની વાત છે, એવી જે જ્ઞાની પુરુષની વાત છે, ગુરુ શિષ્યના સંવાદમાં છે, યોગ વાસિષ્ઠમાં મૂક્યું છે, બીજા કેટલાય શાસ્ત્રોમાં મૂક્યું છે, જીનાગમમાં દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગથી મૂક્યું છે. વસ્તુ એકની એક છે, સમજવાની, અર્થઘટનની, અને કેવી રીતે ક્યાંથી કેમ મળે છે
તે વિચારવાનું છે. અહીં તો કૃપાળુદેવ કહે છે કે આપણને આનંદ પણ થાય છે અને આશ્ચર્ય પણ થાય છે. આગળ જઈએ. દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે. મ્યાન પ્રત્યે તલવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે. અબદ્ધ સ્પૃષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તે મહત પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. આપણે શ્લોકની વાત કરતા હતા થોડી વાર પહેલાં કે ન્યાયાત પથઃ પ્રવિચલંતિ પદમ ન ધીરાહ. ધીર પુરુષ કોને કહેવાય? તો કે ધીર વીર ગંભીર શબ્દ સાથે જાય તો કે જે લક્ષ્મી હમણાં જ આવે કે જતી રહે, હમણાં જ મરણ આવે કે યુગો પછી આવે, અથવા તો લોકો નિંદા કરે કે સ્તુતિ કરે, પણ નીતિ ન્યાય ને ઇન્સાફના જે તરાજુમાં બેઠા છે, ઊભા છે, એ તો પોતે એકદમ પહેલા નંબરના ન્યાયાધીશ છે. એને કાંઈ ફેર પડતો નથી, એને પક્ષપાત કે પૂર્વગ્રહ હોતા નથી. એ ન્યાયની પોતાની શૈલીથી, પોતાની સ્ટાઇલ, પોતાનું શીલ સત એ ગુમાવતા નથી અને ઇન્સાફ બરાબર કરે છે, ન્યાય બરાબર કરે છે. એ પોતાનું પદ, આત્મપદ ગુમાવતા નથી, પોતાના સ્વરૂપનું ભાન ગુમાવતા નથી. એ ધીર પુરુષો છે. સંબંધ, સંયોગ સંબંધ ગમે તે આવે, પરિસ્થિતિ ગમે તે ઉલટ પુલટ થઈ જાય, ગમે તેવી ઉથલ પાથલ આવે, જ્વાળામુખી ફાટે કે ધરતીકંપ થાય કે પૂર આવી જાય કે બીજું કાંઈ આ સંયોગો જે દેખાય છે તે નીકળી જાય, પોતાને ઘેરછા કે ઉન્મત્તતા કે ગાંઠ પણ આવી જાય એવું બને, અથવા તો પોતાને રોમે રોમે સળગી ઉઠે એવી વેદના આવે, ગમે તે આવે, શારીરિક આવે, નાણાકીય આવે, આર્થિક આવે, માનસિક આવે, સામાજિક આવે, પણ એને આત્મિક લાગતી નથી કે આત્મા, મારા આત્માને કોઈ કંઈ હલાવી ડગાવી શકે નહીં. હું ચૈતન્ય ઘન આત્મા છું, સોલિડ લોખંડનો લોઢાનો ગોળો છું, એમાં ક્યાંય ડેન્ટ પડે નહીં, ગોબો પડે નહીં. એમ કરીને આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ છું એ ભાવમાં રહી જાય છે. હવે કેવી રીતે રહી જાય છે? તો કે દરરોજ કપડાં બદલાવીએ છીએ, પહેરીએ છીએ, ઘણા તો દિવસમાં 2-4 વાર બદલાવે, પહેરે છે, તો કેટલી આસાનીથી, સિફતથી, સરળતાથી, સ્વાભાવિકતાથી બદલી લે છે, નવા પહેરી લે છે, જૂના કાઢી નાખે છે. થોડા વર્ષ થઈ જાય, થોડો વખત થઈ જાય તો જૂના ફાટી જાય છે, અથવા એની મેળે ન ફાટે પણ જૂના થયા એમ કરીને સ્વાભાવિકતાથી એના પ્રત્યેનો મોહ, લોભ, વૃત્તિ, જોકે કેટલાકને નથી જતી, પણ લગભગ રોકી દે છે, છોડી દે છે અને બીજાને આપી દે છે. તો એ જે પહેરતી વખતે કે ડિસ્કાર્ડ કરતી વખતે ભાવ છે, જે સંબંધ જોયો છે, ગમે તેવા દેહના ફિટિંગ પ્રમાણે કર્યું હોય તો પણ દેહ જુદો છે, કપડાં જુદા છે. એ કેવું ભાન છે કે શરીર તે શરીર, વસ્ત્ર તે વસ્ત્ર, એના પરનું આવરણ છે, પડદો છે, બીજું કાંઈ નથી. તો એમ જ દેહ અને આત્મા પણ જુદા જ છે એવી રીતે એમણે માન્યું છે. એટલી જ સાહજિકતાથી, સ્વાભાવિકતાથી આ દેહ, ઘર, ખોળિયું બદલી નાખે છે કે બહુ થયું, થોડા વખત માટે આવ્યા હતા, હવે આ દેહનો ત્યાગ કરીએ છીએ. આમ તો દેહ જ લેવો નથી, જન્મ મરણ જોઈતા નથી, પણ લેવું પડે તો લે છે. 5, 50, 95 વર્ષનો સંબંધ એકાય અનાદિકાળમાં, અનંતકાળમાં આ એક ભવનો સંબંધ કાંઈ ન કહેવાય. મુસાફરીમાં 2-5 કલાક કે 2 દિવસ સાથે હોઈએ તેટલો જ સંબંધ કહેવાય અને તે મૂકીને જવાનું છે. તો પછી દેહનો સંબંધ એવો જ દીઠો છે, યથાતથ્ય જેવો શરીર અને કપડાનો એવો જ સંબંધ દીઠો છે. ગીતાજીમાં આવે, ભગવદ્ ગીતાજીમાં શ્રી કૃષ્ણ મહારાજ કહે છે અર્જુનજીને કે વાસાંસી જીર્ણાની યથા વિહાય, વસ્ત્ર જૂના થાય છે અને જેમ છોડી દઈએ છીએ, બદલી દઈએ છીએ, અથવા તો રોજ બદલાવીએ છીએ, એવી જ રીતે આ શરીર અને આત્માનો સંબંધ છે. આ કોઈ તારા સગાવાલા નથી. તને એમ લાગે છે કે ભીષ્મ પિતામહ છે ને મારો પરિવારને, મારા કઝિન્સને, મારા ગુરુને બધું આ મારાપણું જ મૂકવાનું છે, એ બધું એ પ્રમાણે નથી, વગેરે વગેરે. તો દેહ અને આત્માનો સંબંધ આ પ્રકારે છે. મ્યાન અને તલવાર, કેટલાકે મ્યાન જોયું ન હોય પણ કોઈ ડબ્બી અને ડબ્બીમાં રહેલી વસ્તુ, કોઈ ડબ્બો અને ડબ્બામાં રહેલી વસ્તુ કેટલી જુદી લાગે છે, પણ એ તો જુદી છે એમ દેખાય છે. જ્યારે મ્યાનમાં રહેલી તલવાર તો એના માપ પ્રમાણે હોવાથી, ફીટો ફીટ હોવાથી અને વળી અંદર જતી રહેતી હોવાથી સમજાતી પણ નથી કે આ બે વસ્તુ અલગ છે. જ્યારે કાઢે છે ત્યારે જ ખબર પડે છે કે તલવારનો સ્વભાવ શું છે અને મ્યાનનો સ્વભાવ શું છે, બેયના લક્ષણ શું છે. બંને જળ હોવા છતાં તલવાર જુદી છે, મ્યાન જુદું છે. શરીરને, દેહને મ્યાન કીધું છે, એમાં રહેલો આત્મા કીધું છે. તો એ સંબંધ પણ સમજાઈ જાય છે. તો એ જે બંને જુદા જ છે તેવી રીતે અબદ્ધ સ્પૃષ્ટ, કોઈ પ્રતમાં સ્પષ્ટ લખ્યું છે, ખરેખર હકીકતમાં શાસ્ત્રોમાં અબદ્ધ અસ્પૃષ્ટ છે. એટલે કે અ છે બંનેને લાગુ પડે છે, અબદ્ધ સ્પૃષ્ટ એટલે કે બદ્ધ એટલે કે કર્મોથી આત્મા બંધાયો નથી, આત્માને કર્મનો બંધ નથી.
નિશ્ચય નહીંથી આત્મા બંધાતો નથી. એટલે કર્મનો બંધેય નથી અને કર્મનો સ્પર્શ પણ નથી, સ્પર્શેલાય નથી. જેમ કોઈ બે વ્યક્તિ બિલકુલ બાજુમાં બેઠી હોય તો આપણને એમ થાય કે બિલકુલ બાજુમાં છે, છતાં કહીએ કે ના, એ કોઈ સ્પર્શીને બેઠું નથી, વચ્ચે લીમડાની સળી જેટલી પણ જગ્યા છે અથવા એથી વધારે હોય તો સવાલ જ નથી. એવી રીતે બંને દ્રવ્ય જુદા છે, છતાં બંને સાથે હોવાથી એમ લાગે છે કે એકમેકમાં ભળી ગયા છે. હકીકતે આત્માને કર્મનો લેપ નથી, કર્મ વડે બંધાયેલો નથી. આત્મા જુદું દ્રવ્ય છે, ચેતન છે, અને કર્મ જળ દ્રવ્ય છે, અજીવ છે. જીવ અને અજીવ એક થઈ જાય કોઈ દિવસ બનતું હશે? બંને પોતપોતાના પલ્લા સંભાળીને રહે છે. એક રોડ પર 2 લાઈન 3 લાઈન 4 લાઈન દોરી હોય અને 4 લાઈન 4 ટ્રેક બધું કહેતા હોય, ત્યાં જતા હોય તો દરેક પોતપોતાના પલ્લામાં જાય છે. રોડ એક જ છે, સરફેસ એક જ છે, બીજા બધા લક્ષણ એક જ છે. માત્ર દોરી છે, ચિત્ર દોર્યું છે, પેન્ટ કરી દીધું છે એટલે આપણે કહીએ આ મારું પલ્લું, જેટલી વાર વાપરું એટલી વાર, આ તારું પલ્લું, આ ત્રીજાનું પલ્લું, આ ચોથાનું પલ્લું. અને પછી પોતાને કાર એ પ્રમાણે હંકારીએ જાય છે, વાહન હંકારીએ જાય છે. અહીંયા પણ એમ જ કીધું છે કે અબદ્ધ સ્પષ્ટ, અબદ્ધ સ્પૃષ્ટ, કર્મ વડે બંધાયો નથી આત્મા, અને એને સ્પર્શ પણ થતો નથી. આત્મા ન્યારો, નિરાળો, નોખો, અનોખો, તદ્દન ભિન્ન જ છે. અને એ ભિન્નતા જ છે અને એ સ્વતંત્ર છે, સ્વાર્થી છે. દેહને મૂકીને જતો જ રહે છે. દેહ પાસેથી કામ લીધું હોય, 5, 50 વર્ષ, 75 વર્ષ, 95 વર્ષ કામ લઈને એ ભાગી જાય છે. એ સેલ્ફ છે, સેલ્ફ સેન્ટર્ડ નથી, સેલ્ફિશ નથી, પણ એ સેલ્ફ છે, સેલ્ફ જ રહે છે એટલે ભાગી જાય છે, એટલે કે ઉડી જાય છે. અને એની અનંતી શક્તિ છે, એક જ પરચો કે એને કોઈ ઉડાડે છે, એને કાંઈ વચ્ચે ડુંગર કે મોટું પંખી કે કાંઈ આડું આવે છે, કોઈ દેશનો પાસપોર્ટ કે કાંઈ એને કોઈ માગે છે કે કાંઈ દેખાય છે કોઈને, એ જ્યાં જવાનું છે ત્યાં અહીંથી ઉડીને પોતાની મેળે જન્મી જાય છે. પોતાની મેળે જ પોતાને જ્યાં જવાનું છે ત્યાં જાય છે. પોતે જ પોતાની ઇન્દ્રિયો બનાવી લે છે. એવી આત્માની અનંતી શક્તિ છે. આત્માનો બીજો શક્તિનો પરચો શું હોય આથી વિશેષ? અનંતી શક્તિ મુખ્ય સમયસારજીમાં, પ્રવચનસારજીમાં બતાવી તે 47 શક્તિ. પણ એ તો સમજવા માટે હકીકતે આત્માની અનંત શક્તિના પરચા તો આપણને વારંવાર મળે છે. તો આવું અબદ્ધ સ્પૃષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તે મહાપુરુષોને જીવન અને મરણ બંને સમાન હોય એમાં નવાઈ નથી. કે હમણાં મરીએ કે યુગો પછી મરીએ કે ભવો પછી મરીએ, જ્યારે મરીએ ત્યારે દેહત્યાગ ગમે ત્યારે થાય. આપણે કૃતકૃત્ય થઈ ગયા, કૃતાર્થ થઈ ગયા, ધન્ય થઈ ગયા, પછી કમ વોટ મેં, જે થવું હોય તે થાવ, રૂડા રાજને ભજીએ. આત્માને, શુદ્ધાત્માને ભજી લેવાનો છે, પછી ગમે ત્યારે મરણ આવે. જે સુખદેવજી અને પરીક્ષિત રાજાને એનાથી પ્રતીતિ આવી ગઈ, એના મનમાં ભાગવત સપ્તાહ વંચાય છે, બેસાડાય છે. આ સપ્તાહમાં હું જતો રહેવાનો છું એમ પરીક્ષિત રાજાને ખબર પડી. તક્ષક નાગથી જતો રહેવાનો છું અને થયું કે મને કોઈ હવે આત્મજ્ઞાન કરાવો, મને કોઈ સદુપદેષ્ટા મળો. અને પછી બધાને નોતર્યા, આમંત્રણ આપ્યું. એમાં પછી સુખદેવજી પાસેથી એણે ઉપદેશ લીધો અને સુખદેવજીથી એ બૂજ્યા, બોધ પામીને ગયા. અને તેના માનમાં જેમ શ્રીમદ ભાગવત સપ્તાહ 7 દિવસ સુધી પારાયણ વંચાય છે, તે જ વાત છે. ભાગવત ભગવાન થવાનું છે, મોક્ષે જવાનું છે, શુદ્ધાત્માને ભજી લેવાનું છે, એના માટે 7 દિવસમાં એ બૂજી ગયા. આપણે ઈચ્છીએ, માનીએ કે એવું ભાગવત સપ્તાહના સાંભળનારા શ્રોતા પણ આવું 6-7 દિવસમાં આત્મજ્ઞાન કરી લેતા હશે. પણ આપણે જાણીએ છીએ કે એમ થઈ જતું નથી. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિ સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નીચ સ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. જે અચિંત્ય દ્રવ્યની, આ તો કૃપાળુદેવ જેથી જ જિજ્ઞાસા જગવે. જે ભાઈ આવ્યા હતા, જે 2 નામ હતા, જે પુરુષે આમ કીધું છે, જે સત્પુરુષે ઉપદેશ આપ્યું છે, જે સ્વરૂપ સમજ્યા વિના, એટલે આપણને એમ થાય કયું હશે, શું હશે, જેનો શું અર્થ થાય. એટલે જિજ્ઞાસા જગાવનારો શબ્દ તે જેથી આત્માનો છેલ્લો જય જયકાર થઈ જાય એ પણ જે. અને જે કરવાનું શીખવાડે એ પણ જે જ છે. કે જો એ પોતે કોરો થશે, નમ્ર થશે, વિવેકી થશે, વિનયી થશે, ભગવાનના ચરણ કમળમાં મસ્તક નમાવશે, ઉર્ફે પોતાના શુદ્ધાત્મા પાસે પણ ઢીલો થશે, પોચો થશે, નરમ થશે, કોમળ થશે, મુલાયમ થશે, તો એનો જય જયકાર છે જ. તો જે અચિંત્ય દ્રવ્ય એટલે બીજું કાંઈ નહીં, જે ચિંતવી પણ શકાતું નથી, જેની ચિંતના વિચારણા કરવી મુશ્કેલ છે, છતાં કરીએ પાર આવતો નથી, પણ છેલ્લે તો સુવિચારણાથી જ પાર આવે છે. એવું અચિંત્ય દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય. એની શુદ્ધ ચિતિ સ્વરૂપ, ચિત શબ્દ સરસ છે, મજાનો છે. ચૈતન્ય સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ છે. ચૈતન્ય કહેતા જ જ્ઞાન દર્શન ગુણ અને જ્ઞાન દર્શન ઉપયોગ.
જ્યારે ચેતન ચૈતન્ય શબ્દ આવે એટલે આપણે જીવતું જીવંત ધબકતું એમ કહીએ છીએ. એની સાથે સાથે આ બે વસ્તુ વગર વિચારીએ વાંચી લેવાની, વિચારી લેવાની છે કે જ્ઞાન દર્શનમય છું. મારો આત્મા, મને આત્મા બધા કહેતા હોય, આપને આત્મા કહેતા હોય, જો કહેતા હોય તો જેમ કે એ તો હાર્ટ ચાલે છે એટલે, શ્વાસ ચાલે છે એટલે, જીવીએ છીએ એટલે, જરાય નહીં. એ આ ભાવ પ્રાણ વડે જીવે છે. એનામાં જ્ઞાન દર્શન ગુણ છે અને એની જ પર્યાય કે પરિણતિ કે પરિણમન તે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એટલે છે. જૈન કળશ જુદો પડે છે, જ્ઞાન દર્શનની બે આંખ મૂકે છે, એ જ ગુણ છે અને એના વડે જ બધું થાય છે. એટલે ત્યાં આપણે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કહેવાઈએ કે જ્ઞાન દર્શન તો બધાને છે એટલે ચેતન સ્વરૂપ છે, ઉપયોગ છે એની ના નથી. પછી શુદ્ધ ઉપયોગ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન અને એની કાંતિ, કાંતિ કહેતા તેજ, તેજસ્વીતા, પ્રકાશ એ પરમ પ્રગટ થઈ ગયું છે અને અચિંત્ય કરે છે. એક તો આત્મા જ અચિંત્ય દ્રવ્ય, હવે આ પરમ પ્રગટ થતાં એકદમ અચિંત્ય દ્રવ્ય થઈ ગયું, શુદ્ધ થઈ ગયું. તે શુદ્ધ આત્મદ્રવ્ય કે તે શુદ્ધ કેવલ જ્ઞાન જેની પાસે છે તે સ્વાભાવિક નિજ સ્વરૂપ છે. એ બીજું કાંઈ નથી, બહારથી જ્ઞાન આવ્યું નથી, આકાશમાંથી આવ્યું નથી, કોઈ આપ્યું નથી. ઉછીનું તો બહુ વાંચ્યું, વિચાર્યું, સાંભળ્યું. હવે પોતાનું જ્ઞાન, પોતાની પાસે પ્રગટેલું જ્ઞાન, પોતાનો દીવો, પોતાની અંતર જ્યોત, પોતાની અંતર્મુખતા અને પોતાની વિતરાગતા અને એ જે તેજ છે એની સાથે કોઈ કોમ્પિટ કરી શકે એમ નથી. એ શુદ્ધ ચિત્તી સ્વરૂપ જ્ઞાન છે અને દ્રવ્ય છે. એને કારણે સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે. એવો પહેલાં તો નિશ્ચય, હું એમ જ છું એવો નિશ્ચય થતો નથી. જીવનો સૌથી મોટો અંતરાય હોય તો કલ્યાણનો અનિશ્ચય છે. એ અનિશ્ચય જ છે એને, એ આમ તેમ જ રહે છે, હજી આડું જ જોવે છે. એને પોતાનામાં સ્થિરતા, સ્વસ્થતા આવતી જ નથી. હું સ્થિર છું, હું સ્વસ્થ છું, હું જ્ઞાન દર્શન ઉપયોગ ધરાવનાર અનંત શક્તિનો સ્વામી બીજી કોઈ તમા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વામી દેવવંદનમાં બોલીએ, વારંવાર બોલીએ, પોતે પોતાના આત્માને ઉદ્દેશીને જ કહે છે કે હે શુદ્ધ આત્મા, તારે હવે શું કામ છે? તારે કોઈનું પ્રયોજન નથી. તું રાગ દ્વેષનું પ્રયોજન ન કર. તારે જે કરવાનું છે તે તારું પોતાનું સ્વરૂપ સંભાળવાનું છે, સ્વભાવ સંભાળવાનો છે. જુઓ, આત્માના વિચાર સૌથી ઊંચા અને ઊંડા. એથી વધારે આત્માની પરિણતિ ઊંડી ઊંચી છે. આત્મદ્રવ્ય જ અગાધ, એનો તાગ લેવો મુશ્કેલ. એથી વધારે એની વિચારણા સૂક્ષ્મ, એથી પણ સૂક્ષ્મ કંઈ હોય તો તે આત્માની પરિણતિ. જ્યારે અનુભવ થઈ જાય છે, જ્યારે પરિણત આત્મા થઈ જાય છે, તેનું વર્ણન થઈ શકે એમ નથી. તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ફેનોમેનન બને છે, ઘટના બને છે. ઉપલક વર્ણન કરીએ, ગ્રંથિભેદ થયો, સમ્યક દર્શન થયું, સ્વભાવનું ભાન થયું, વગેરે વગેરે. પરંતુ એ વસ્તુ વાણીમાં આવી શકતી નથી, લેખિનીમાં મૂકી શકાતી નથી. કૃપાદેવ લખે છે, જે છે તે છે. મન જેને મનન કરવું શકતું નથી, વાણી જેને કહી શકતી નથી તે. હવે આવું તેજ પ્રગટી ગયું, આવો દ્રવ્યનો નિશ્ચય થઈ ગયો. તે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો છે, તેનો અપાર ઉપકાર છે. પરમ કૃપાળુ દેવે પોતે પોતાના માટે પરમ કૃપાળુ શબ્દ સમગ્ર વચનામૃતજીમાં 3 વાર વાપર્યો છે. એમાં આ પત્રમાં પણ આવી ગયો કે જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો છે તે, એમાં પોતે પોતાને વિશેષણ આપી દીધું છે કે બીજા બધા તો અનંતકાળના સત્પુરુષ થઈ ગયા, અમે પણ ચરિતાર્થ કરીને અનુભવીને અહીંયા કહી જઈએ છીએ, લખી જઈએ છીએ કે અમે પણ આ જ ઉપકાર વેદીએ છીએ અને અમે પણ આ જ કહીએ છીએ, આ જ નિશ્ચય કરવાનો છે. આગળ જઈએ કે ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, યોજનના યોજન, માઇલોના માઇલો દૂર આકાશમાં ઊંચે ચંદ્ર ઉગે છે, તે જ ચંદ્ર મહારાજા એ ભૂમિને પ્રકાશે છે. એવું જ સૂર્યની વાત છે, પણ અહીંયા લખી નથી કે એટલો દૂર, પણ સૂર્ય કરતાં પણ ચંદ્ર વધારે દૂર, એટલે એનું લીધું હશે. વળી એનો પ્રકાશ ઠંડો. તો ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે. એમાં પણ જો પૂર્ણિમાની ચાંદણી હોય તો આપણને એમ જ થાય કે આ સફેદ ચાદર કોણે બિછાવી, આ વ્હાઇટ બેડશીટ કે આ વ્હાઇટ શીટ કોણે પાથરી છે. એટલી શુક્લતા, એટલી ધવલતા, એટલી વ્હાઇટનેસ લાગે છે આપણને. તો એ પથરાઈ ગઈ છે, પણ સમજીએ છીએ કે ચંદ્ર તો ક્યાંય છે, દૂર છે, જ્યાં છે ત્યાં છે. આ પૃથ્વી ઉપર તેનો પ્રકાશ છે, બીજું કાંઈ નથી.
કોઈ કાળે એ બે એક થઈ જતા નથી. ચંદ્ર ચંદ્ર જ રહે છે, ધરતી પૃથ્વી પૃથ્વી જ રહે છે. તેમજ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આત્મા, આખી દુનિયાને જાણનારો, જોનારો, મૂલવનારો, પ્રકાશ પાથરનારો એવો આપણો આત્મા, કોઈનો પણ આત્મા, તે ક્યારેય વિશ્વરૂપ થાય. આત્મા અને વિશ્વ બે એક બને જ નહીં. આત્મા જુદું છે, સૃષ્ટિ જુદી છે, જગત જુદું છે, જીવ જુદો છે. તો આ જુદાઈ માનવાની છે, એની બદલે કેટલીક વખત વેદાંત પણ જગતને, આત્માને એક કરી નાખે. એક ત્યાં ભ્રાંતિ છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે, બધું એક જ છે એમ માની લે. જડે એક ને ચેતન એક, બધું સરખું, બધા સરખા, આત્મા સરખા, સર્વ જીવ છે સિદ્ધ સમ. એ પણ જે સમજે તે થાય. જ્યારે જળ સૃષ્ટિ બધી અને ચેતન સૃષ્ટિ એક કેવી રીતે હોય? તો કે સકલ વિશ્વ કહીએ, સચરાચર સૃષ્ટિ કહીએ. એટલે એમાં સચરાચરમાં જળ અને ચેતન બંને આવી ગયા. તો બંને એક થોડા છે? બંને દ્રવ્ય જુદા જ છે. એમ દેહને આત્મા એક થોડા છે? શું ભૂલ કરીએ છીએ? આટલું સમજ્યા પછી જળ તે જળ, ચેતન તે ચેતન, તો દેહ તે દેહને, આત્મા તે આત્મા, એટલું આપણને ભેદજ્ઞાન થવું જ ઘટે. એમ પણ અહીંયાથી સુર ઉઠે છે. અરીસામાં મોઢું જોતા હોય તો અરીસો આપણામય થઈ જતો નથી, અને આપણે અરીસામય થઈ જતા નથી. આત્મા તો કદાચય તાદાત્મ્યવત સાધ્યને અરીસામાં ભૂલી જાય અને પોતાનું બાહ્ય સૌંદર્ય અવલોકવામાં રહી જાય, પણ અરીસો ભૂલ કરે નહીં. અરીસો અરીસો જ રહે છે. એ જળ છે અને એ એમ આવી જતો નથી. તળાવ સરોવરની પાળે નદીના પાણીમાં મોઢું જોતા હોઈએ, અથવા તો એમ જ પાણી સામું જોતા હોઈએ, તો કાંઈ આપણામાં પાણી આવી ગયું કે પાણીમાં આપણે પડી ગયા? એમ તો નથી. એ નદી નદી છે, નીર જુદું છે, નદી જુદી છે, તળાવ જુદું છે, આપણે જુદા છીએ. એવી જ રીતે ગિરિસર દિશે મુકરમે ભાર અભિંજવો નાહી. હાથીને જોતા હોઈએ તો હાથી જેટલું વજન થોડા આપણે અનુભવીએ છીએ. એમ જ દરેક વસ્તુ જુદી છે. તો આપણે શું કામ તે મય થઈ જઈએ છીએ, તાદાત્મ્ય અનુભવીએ છીએ, અને બધું એક કેમ લાગે છે? જીવ અભેદતા માને છે, બધું એક જ લાગે છે, ભિન્ન લાગતું નથી. એ જ ભ્રાંતિ છે, એ જ મિથ્યાત્વ છે, એ જ ભય છે. એટલે કે ક્યારેય ચંદ્ર અને ભૂમિ વિશ્વરૂપ થતા નથી, જુદા ને જુદા છે. તેમ દેહ ને આત્મા પણ જુદા ને જુદા જ છે. એ આપણે ભૂલવા જેવું નથી. આગળ જઈએ કે જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યક દૃષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વદ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે. આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી. હવે ચંદ્ર અને પૃથ્વીની વાત પૂરી થઈ, આકાશ અને વિશ્વની આવી. આકાશ એટલે આપણને જે ઉપર દેખાય છે તે ગગન આકાશ, તે આકાશય ખરું. અને બીજી રીતે જુઓ તો આકાશાસ્તિકાય પણ ખરું. જીનાગમથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, એમ જે 6 દ્રવ્ય કયા છે તે આકાશાસ્તિકાય. દરેક દ્રવ્યને અવકાશ આપવાનો, જગ્યા આપવાનો ગુણ છે એ આકાશાસ્તિ કહેવાય, આકાશાસ્તિકાય કહેવાય. એટલે ઉપર આકાશ છે તો નાની વાત થઈ, પણ ખરેખર સ્પેસમાં જઈએ છીએ, જવાય છે તો એ પણ છે. વળી લોકાકાશ છે અને અલોકાકાશ પણ છે. એટલે આપણે જે માન્યું છે આકાશ કરતાં તો આ ક્યાંય જુદી વાત છે, ઊંચી વાત છે. એટલે કે જે આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, બધાને આધાર આપે છે, પણ તેમય થઈ ગયું. અત્યારે આકાશ આધાર છે, પરંતુ આકાશને છાપરાની નીચે જ બધા છે. તો આપણે અંડર વન રૂફ રહેતા હોઈએ, અથવા જે મકાન ઘરમાં રહીએ છીએ ત્યાં, તો આપણે મકાનમય થઈ ગયા, અથવા તો આપણે છાપરામય થઈ ગયા, આપણે રૂફમય થઈ ગયા. એમ તો નથી, બધું અધર છે, એના આધારે છે. તેમ છતાં પણ બધું જુદું છે. તો આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી. સૂર્ય, ચંદ્ર, તારાનો પ્રકાશ આકાશમાં દેખાય છે. એ આકાશની વાત લ્યો તો પણ એ બધા જુદા છે. અને આકાશ તો અસીમ છે અને નિરાળું છે. એને અસંગ કહેવાય છે. એને કોઈથી લેપાતો નથી. સૂર્યપ્રકાશ હોય, ચંદ્રપ્રકાશ હોય, તારા પ્રકાશ હોય, કે ગ્રહની માથાકૂટ હોય કે ગ્રહણ હોય, એને કાંઈ ફેર પડતો નથી. એવું જ આકાશાસ્તિકાયનું છે કે જે દરેક દ્રવ્યને અવકાશ આપે છે, જગ્યા આપે છે, પણ પોતે જુદો જ છે. આપણે કોઈ કીટલીમાં વસ્તુ ભરી, કે જગમાં મગમાં ભરી, કે ઘડામાં પાણી, માટલામાં પાણી ભર્યું, તો એ અવકાશ આપવાનો ગુણ આકાશાસ્તિકાય દ્રવ્યનો હોવાથી ભરી શકાય છે, નહીં તો ભરી શકાય નહીં. ગ્લાસમાં પાણી, લોટામાં પાણી, મગમાં ચા, કપમાં ચા, આ આપણે એમ કહીએ કે એ તો એનામાં શક્તિ છે. એનામાં શક્તિ ક્યાંથી આવી? આ આકાશાસ્તિકાયની વાત છે કે અવકાશ આપવાની શક્તિ હોવાથી એમ થાય છે. આપણા શરીરના અવયવમાં પોલાણ રહેલું છે, એ પણ આકાશાસ્તિકાય દ્રવ્ય છે. એટલે કે એને હિસાબે એ થઈ શકે છે, રહી શકે છે. કાનમાં, નાકમાં, ઘણી જગ્યાએ જે પોલાણ છે એ પણ એના આધારે રહેલું છે. એટલે આકાશાસ્તિકાયનો પણ વિચાર જ્યારે પંચાસ્તિકાયમાં આપણે યથાશક્તિ કર્યો, એમ અહીંયા આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી. તેવી જ રીતે સર્વભાવની વાસનાથી આકાશ રહિત જ છે. સમ્યક દૃષ્ટિ પુરુષોએ, સમકીર્તિએ, જ્ઞાની પુરુષોએ સર્વ દ્રવ્યથી ભિન્ન આત્મા જોયો છે. ધર્મ, અધર્મ, આકાશ, પૂતગલ, જીવને કાળ, આ 6 દ્રવ્યમાં
આત્મા જુદો જ છે. આત્મા ધર્માસ્થી કાંઈ નથી, આત્મા અધર્માસ્થી કાંઈ નથી, આકાશાસ્થી કાંઈ નથી, પૂતગલાસ્થી કાંઈ નથી. જીવ તો પોતે જ છે અને કાળ નથી. પૂતગલ એટલે દેહ, દેહનું પડીકું કહીએ, પૂતગલનું પડીકું કે પુંજ કહીએ, તો આત્મા છે તે દેહ નથી, એનાથી પણ જુદો છે. પછી સર્વ અન્ય પર્યાયથી પણ જુદો છે. એ પર્યાય એનામાં છે, દ્રવ્ય, ગુણ અને પર્યાય એ બધું છે, પણ દરેક દ્રવ્ય અને દરેક ગુણ અને દરેક પર્યાય સ્વતંત્ર પરિણતિ ધરાવે છે. એટલે એ બધા સ્વતંત્ર છે, તો આત્મા સ્વતંત્ર નથી, આત્મા એથી જુદો જ છે. એમ આત્મા જોયો છે, એટલે કે અનુભવ્યો છે કે હું એ દ્રવ્યય નથી ને હું પર્યાય નથી, મારી અવસ્થાય નથી ને મારું સ્ટેજ નથી, આ મારો ગુણય નથી ને મારી શક્તિ નથી, હું તો બસ એક આત્મા. એટલે આત્મામાં જ્ઞાન દર્શન ઉપયોગ જ આવે, જ્ઞાન દર્શન ગુણ આવે, બીજું કાંઈ જ નહીં. એટલે એકેય વિશેષણ લાગુ પડતા નથી. આકાશ એટલે આકાશ, ખાલી જગ્યા, અસીમ, અસંગ, એમ જ આત્મા અસીમ અને આકાશ અને અસંગ. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય? અનુત્પન્ન એવો આત્મા આત્મસિદ્ધિજીમાં આવી ગયો, કોઈ સંયોગથી એની ઉત્પત્તિ નથી. આત્મા કોઈ ઉત્પન્ન કરી શકાતો નથી. અનાદિકાળથી આત્મદ્રવ્ય છે અને એ જ ઘર બદલાય છે, પર્યાય બદલાય છે, આના ઘરે જન્મે, આના દેહમાં જન્મે, આના ઘરે આવ્યો. બાકી આત્મા કોઈથી ઉત્પન્ન થતો નથી, એ અનુત્પન્ન છે. તો આત્મા કોઈથી ઉત્પન્ન થાય નહીં, તો જે બધા સંબંધો છે કે મા દીકરી કે બાપ દીકરા કે પતિ પત્ની કે ભાઈ બહેન કે ભાઈબંધ કે એ સંબંધો પણ ક્ષણિક છે, ક્ષણજીવી છે. એ સંબંધો હોઈ શકે જ નહીં. ત્રણ કાળમાં આપણા નામનો કોઈ પદાર્થ નથી, આપણા નામનો કોઈ પદાર્થ નથી. ત્રણ કાળમાં આત્મા છે, પણ આત્મા નામની કોઈ ઉત્પત્તિ છે એવું નથી. તો આ પિતા પુત્ર વગેરે સંબંધો પણ ક્ષણિક છે, સંબંધ જેવું છે જ નહીં. જેમ છતાં આપણે માન્યા છે અને એને જ માન્યા છે, એ ભૂલ થાય છે. તો જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, એવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય? એ અવિનાશી છે, અજર છે, અમર છે, અવિનાશી છે, એટલે નાશ હોય જ નહીં. એ જીવનો દેહનો ત્યાગ થઈ જાય તો દુઃખ લગાડવાનું જ નથી, એના સદ્ગુણને યાદ કરવાના છે, પણ દુઃખ લગાડવાનું નથી. આપણે આપણા સ્વાર્થને, સુવિધાને, સગવડને રડીએ છીએ, એ વ્યક્તિને રડતા નથી. જો સાચો વૈરાગ્ય હોય તો વૈરાગ્યના આંસુ આવે, પણ આ રીતે રડીએ નહીં. અજ્ઞાનથી અને સ્વ સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. ભ્રાંતિ ભય કયો છે, નકામું છે તેનો ભય છે કે અજ્ઞાનથી અને સ્વ સ્વરૂપથી પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે અને પોતાના સ્વરૂપ પ્રત્યેનો પ્રમાદ છે. એટલે કે સ્વરૂપને ભૂલી જાય છે, આત્મવિસ્મરણ થઈ જાય, એ જ પ્રમાદ. એટલે પોતાને જાગૃતિ નથી અને બીક લાગ્યા કરે છે. મૃત્યુની ભ્રાંતિ છે, મૃત્યુ જીવને આવતું જ નથી. આપણે કહીએ હું તો અજરામર સ્વામી, અજરામર પદનો સ્વામી. અજરામર પદ એટલે જન્મ નથી, જરા નથી, મરણ નથી, હું તો આત્મા છું. તો પછી અજર અમર અવિનાશી એમ ગાઈએ, આત્મસિદ્ધિજીમાં બોલીએ, અને પછી આપણે અજરામર પદનું ચાહક હોઈએ, તો આપણે જાગૃત જ રહેવાનું છે, નિર્ભય જ થવાનું છે. જો એમ માનતા હોઈએ તો આપણે એમ કહેતા હોય કે આત્માનો તો નાશ થઈ જાય છે, તો જુદી વાત છે. આત્માનો તો નાશ થતો નથી. એટલે જ્ઞાની પુરુષ છે તે આ ભ્રાંતિને નિવૃત્ત કરે છે અને શુદ્ધ ચૈતન્યની જ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈને સદાય નિર્ભય રહે છે. આત્મજ્ઞ તો આત્મ સમાધિ સાધી, જાગૃતિ સેવે કદી ના પ્રમાદી, તેથી સદા નિર્ભય હોય અમોની, નિત્ય પ્રમાદે ભયમાં અમોની. પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રમાદ વિશે આખું પુષ્પ લખ્યું. એમાં મૂકી દીધું છે કે મુનિ તો સદાય જાગૃત હોવાથી નિર્ભય છે, અમુનિ, મુનિ સિવાયના જે બધા છે તે. અહીંયા મુનિ કહેતા આત્મજ્ઞાની સમ્યક દૃષ્ટિ, એ સિવાયના બધા છે કે મિથ્યાત્વી છે, તેને તો હંમેશા ભય જ છે. કોઈને કોઈ પ્રકારનો ભય ખાઈ જાય છે. ભય એટલે બીક, ડર, ભય એટલે શંકા, સંદેહ. પણ જ્ઞાનીને સંદેહ નથી, શંકા નથી. શું કામ? તો કે ભ્રાંતિથી નિવૃત્ત થઈ ગયા અને શુદ્ધ ચૈતન્યની જ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃતિ સેવે છે. અનુભવ પ્રમાણ સ્વરૂપ છે, એકલું અનુભવ ન લખ્યું કૃપાળદેવે, એમાં પ્રમાણ કહી દીધું એટલે માપ કહી દીધું. સ્વરૂપ કેવડું, સ્વરૂપ કેવું? તો કે જેટલો પોતાનો અનુભવ છે તેટલું. નાના બાળકને કહે કેટલું મોટું હતું, કેવડો મોટો હતો, પછી 2 હાથ જેટલી વય પ્રમાણે, જેટલી શક્તિ પ્રમાણે પોળા થઈ શકે એટલું કે એવડો મોટો, એવડી મોટી, એવડું મોટું. બસ એ એની સમજ અને એની ખૂબી. એવી જ રીતે જ્ઞાની પુરુષ કહે છે કે તને તારા આત્માનો જેવો અનુભવ હશે અને જેટલો અનુભવ હશે એટલું તને સ્વરૂપ સમજાશે. તને તારું સ્વરૂપ કેવડું ને કેવું તે એમાં સમજાઈ જશે. એટલે કે નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જાય છે. અને પછી શું થાય છે પરિણામ?
એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. આ સ્વરૂપનો લક્ષ થઈ ગયો, સ્વરૂપનું ઓળખાણ પડી ગયું. અને સ્વરૂપનું ઓળખાણ પડવા માટે તો આ બધી વાત છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખાનંદ, આ સમજાવ્યું કૃપાળુ દેવે. એટલે આપણે સદગુરુ ભગવંતને સમય સમયના નમસ્કાર કરીએ છીએ. તો એ અનુભવપૂર્વકની સાવધાની આવી ગઈ. ત્યાં જ્ઞાનીને છે તે અનુભવપૂર્વકની સાવધાની છે, અને મુમુક્ષુને જે જાગૃતિ છે તે સ્મરણપૂર્વકની જાગૃતિ છે, અને પેલામાં અનુભવપૂર્વકની છે. બંનેમાં ફરક શું? તો કે વિષયનું પ્રમાણ બદલાતું નથી. વિષય તો આત્મા જ છે, દશાનું પ્રમાણ બદલાય છે. ચોથે ગુણસ્થાનકે 13મે ગુણસ્થાનકે વર્તા આત્માને અનુભવ તો એક સરખો જ છે. સમ્યક દૃષ્ટિનો આત્માનુભવ ને કેવલ જ્ઞાનીનો આત્માનુભવ બંને એક સરખા છે. માત્ર જ્ઞાનની તારતમ્યતાને 4થું, 5મું, 11મું, 12મું, 13મું એમ ગુણસ્થાનક ફેર પડે છે. કેવલ જ્ઞાનમાં અનંતું સ્વસંવેદન છે, અને સમ્યક દૃષ્ટિને પણ સ્વસંવેદન જ્ઞાન પ્રત્યક્ષ થયું છે. અહીંયા અનુભવ અને વેદન બે શબ્દ એક જ છે. આ સંવેદન એ જ વેદન અને એ જ અનુભવ. આ બીજા પર્યાય શબ્દ જ છે, બીજી કોઈ વાત નથી. તેમની અંતર્મુખતા, તેમની સ્વસંવેદનતા, તેમની વિતરાગતાને જો વિઝ્યુલાઇઝ કરીએ, એટલે કે નિરખીએ, તો આપણો મોક્ષ જ છે, આપણું કલ્યાણ છે. વિચાર છે તે પરોક્ષ પદાર્થનો થાય છે, નિરખવું છે તે પ્રત્યક્ષ પદાર્થનો થાય છે. હવે આ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. એટલે મોહ અને ક્ષોભ વિનાનું આત્મ પરિણામ આવી જાય છે. પ્રવચનસારની ગાથા છે તે જ કે ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે, તે સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે. 5 પ્રકારના ક્લેશ કયા? રાગ, દ્વેષ, અજ્ઞાન અને પછી અવિદ્યા, અસ્મિતા. તો કે આ 5 અભિનિવેશ, 5 ક્લેશ. 5મું અભિનિવેશ છે પણ ક્લેશ છે. ફરીથી અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ, આ 5 ક્લેશ ઉડી ગયા. તો 5 ક્લેશ જાય તો રહ્યું શું બાકી? તો કે બધામાંથી બધું ગયું, 10માંથી 10 ગયા, 100માંથી 100 ગયા મીંડા. તો અહીંયા શૂન્ય થઈ ગયો, આત્મા નિર્વિકલ્પ થઈ ગયો, શાંત થઈ ગયો. અશાંતિ, કોલાહલ, મિજાજ બધો જતો રહ્યો, એટલે શાંતપણાને પામ્યો. સંપૂર્ણ શાંતિ, પરમ શાંતિ, તે શાંતિને પામે છે, તે સમાધિને પામે છે. પરમ સુખ સ્વરૂપ, પરમ ઉત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા છે. તે ભગવંતને નમસ્કાર. તે પહેલાં તે પદમાં નિરંતર લક્ષ્યરૂપ પ્રવાહ જેનો છે તે સત્પુરુષોને નમસ્કાર. સત્પુરુષો પણ તેની પાછળ જ છે. વેપારીને પૈસા કમાવાનો લક્ષ્ય ક્યારેય ચૂકાય નહીં. ખાતા પીતા, માલ આવતા, વસ્તુ લેતા, વસ્તુ વેચતા, વસ્તુ દેતા, વસ્તુ ખરીદતા, એનું બિલ બનાવતા, પૈસા મૂકતા, ગોઠવતા, મૂડી કરતા, બચાવતા, જ્યાં કરો ત્યાં પણ એને પૈસા કમાવાનો લક્ષ્ય ક્યારેય ભૂલાતો નથી. અહીંયા પણ ધર્મ, ધન કમાવાની વાત છે. તો એ પદમાં સત્પુરુષોનો નિરંતર લક્ષ્ય. મોક્ષે ન જાય ત્યાં સુધી, સિદ્ધ શિલા પર સ્થિતિ ન થાય ત્યાં સુધી સતત છે, નિરંતર છે. એક સમય માત્રનું વચ્ચે આંતરું કે સ્પેસ કે ગેપ અનુભવાતો નથી. તેવા ભગવંતને નમસ્કાર. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. હું એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં વિક્ષેપ શો, વિકલ્પ શો, ભય શો, ખેદ શો, બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજ સ્વરૂપમાં ઉપયોગ કરું છું. હું તન્મય થાઉં છું. શાંતિ શાંતિ શાંતિ. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. એટલે દેહ અને આત્મા, બીજી બધી વસ્તુ લાવો, હું આત્મા એક અખંડ દ્રવ્ય ભિન્ન છું. હું એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. હું કેવળ છું. કેવળ કહેતા માત્ર ફક્ત સિર્ફ ઓનલી અસંગ છું. કોઈનો સંગ નથી. બધા સાથે હોવા છતાં પણ હું અસંગ છું, એમ કૃપાળુદેવ કહી દે છે. શુદ્ધ છું, શુદ્ધ જ છું, ચોખ્ખો ચણક જ છું. અસંગ હોય એટલે પછી એ ચોખ્ખા જ હોય. કોઈક વિષય કશાયનો સંગ લાગુ પડતો નથી. કોઈની સોબત સહિયારો સાથ નથી. વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ છે, એવો પુરુષ લખે એમાં નવાઈ નહીં. તો કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. પછી પાછું લખે છે કે પરમ ઉત્કૃષ્ટ. પરમ એટલે એથી આગળ બીજું કાંઈ નથી, અને ઉત્કૃષ્ટ એથી વધુ બીજું નહીં. અચિંત્ય સુખ સ્વરૂપ છું.
એટલે કે ચિંતવી ન શકાય એવું અનહદ બેહદ પરમ સુખ મારામાં છે, એ સુખ સ્વરૂપ છું. સુખની અનહદતા, બેહદતા અને અસીમતા દર્શાવી દીધી. એથી વધારે શું હોય? પરમથી પણ આગળ કાંઈ નથી, છેવટનું છે. અને અસીમ પાછી પણ કાંઈ નથી, અચિંત્ય પછી પણ કાંઈ નથી. તો કાંઈ વાંધો નહીં, કોઈ પાછળ કાંઈ નથી. બંને ઉત્કૃષ્ટ કહી દીધા, છેવટના કહી દીધા. તો પરમ અચિંત્ય સુખ સ્વરૂપ પોતે જ છે અને બહાર શોધ.